હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આપણે ફરીથી એક વખત અહીંયા આગળ તમારા માટે એસાઇનમેન્ટ સોલ્યુશન લઈને આવી ગયા છીએ. અને તો શરૂઆત અહીંયા આગળ આપણે એસાઇનમેન્ટ સોલ્યુશનની કરીશું. ક્વેશ્ચન નંબર આપ્યો છે આપણને અહીંયા આગળ 13. ક્વેશ્ચન નંબર 13 થી શરૂઆત કરીશું. તો આપણે એને શીખવા માટે મતલબ કે જવાબ તો તમને આપેલા જ હશે, પણ આપણે સમજી લઈએ. સમજીશું તો ફટાફટ આપણને જવાબ આવડી જશે. તો હું તમને સમજાવી નાખું કે કઈ રીતે લખવાનું છે. તેના માટે મેં અહીંયા આગળ કેટલીક વસ્તુઓ લખેલી છે. અહીંયા આગળ શબ્દો, એ શબ્દોને તમે લોકો સમજી લો. એ સમજી લીધું એટલે તમને લોકોને ક્વેશ્ચન નંબર 13 આવડી ગયો. બહુ ઇઝી પ્રશ્ન છે, હો ને? તો આપણે તમને લોકોને પાસ બી કરાવી દઈશું. તમારે સારા માર્ક્સ જોતા હોય તો સારા માર્ક્સ બી લેવડાવી દઈશું. તો પૂરેપૂરું સાથે રહેજો અને શીખતા રહેજો. ઓકે? અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે 10,000 સબસ્ક્રાઇબરનો આપણે ટાર્ગેટ છે. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ. વુ એટલે થાય છે કોણ. કોણ એટલે શું? વ્યક્તિ માટે. જ્યારે વ્યક્તિની નીચે અંડરલાઈન આપી છે તો એને હટાઈને વુથી પ્રશ્ન બનશે. ઓકે, કરતા સ્થાને હોય ને પહેલા વાક્યની શરૂઆતમાં આપણને વ્યક્તિ આપ્યું છે, વ્યક્તિનું નામ લખ્યું છે, એના નીચે શું આપ્યું છે? અંડરલાઈન છે, એ પ્રમાણે છે. તો એ વુથી બનશે પ્રશ્ન. પછી વોટ એટલે થાય શું? વસ્તુ દર્શક. ત્રીજું છે વેન એટલે ક્યારે. જ્યારે સમયને હટાઈને પ્રશ્ન બનાવવો હોય ત્યારે વેનથી પ્રશ્ન બને. વેર એટલે જ્યારે સ્થળને હટાઈને, સ્થળ દર્શક એટલે કે સ્થળને હટાઈને પ્રશ્ન બનાવવો છે ત્યારે વેરથી પ્રશ્ન બનશે. વાય એટલે થાય છે શા માટે. જ્યારે આપણે કારણ આપ્યું છે અને કારણને હટાઈને પ્રશ્ન બનાવવો છે ત્યારે વાયથી બનશે. વિચ એટલે થાય છે કયું કઈ. એ કયું કઈ છે ને હું તમને લોકોને હમણાં સમજાવું. ઓકે, હાઉ મેની, હાઉ મચ. હાઉ મેની એટલે કે કોઈ વસ્તુ છે એને ગણી શકીએ તો એના માટે આપણે પ્રશ્ન બનાવવો છે તો હાઉ મેનીથી, અને એ વસ્તુને આપણે ગણી નહીં શકતા તો હાઉ મચથી બનાવીશું. જેમ કે પાણી એ ગણી શકાતું નહીં, તેના માટે હાઉ મચ. પણ પાણીની બોટલ ગણી શકાય છે તો હાઉ મેની. ઓકે, હાઉ ફાર એટલે કેટલું દૂર. હું એમ કહું કે અહીંયાથી અમદાવાદથી વડોદરા કેટલું દૂર છે તેવું જાણવું છે તો એના માટે અહીંયા આગળ આવશે હાઉ ફાર. હાઉ લોંગ એટલે થાય છે કેટલું લાંબુ, કે રિસેસ કેટલી લાંબી છે તો એના માટે આવશે હાઉ લોંગ. ઓકે, એના માટે વેન ના વપરાય. તો આપણે સ્ટાર્ટ કરીએ. કંઈ વાંધો છે નહીં. બહુ મસ્ત અહીંયા આગળ પ્રશ્ન છે. 12 જ છે અને 12 ની અંદર આપણા 2 માર્ક્સ રોકડા છે. તો એ રોકડા માર્ક્સને આપણે સમજી લઈએ. ઓકે, અહીંયા પહેલું આપ્યું છે વિનીત બોટ સ્વીટ્સ યસ્ટરડે. વિનીત એટલે કે વિનીતે, બોટ એટલે કે ખરીદી હતી, સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ, યસ્ટરડે એટલે કે ગઈકાલે. તો વ્યક્તિના નીચે અંડરલાઈન છે એટલે શાંતિ બનશે વુથી. તો વુ બોટ સ્વીટ્સ યસ્ટરડે, કોણે ખરીદી હતી. ઓકે, પછી આપણે જોઈએ આગળના પેજ ઉપર. અહીંયા આગળ છે પેજ નંબર બીજો પ્રશ્ન છે. રામ વેન્ટ હોમ બીકોઝ હી વોઝ નોટ વેલ. રામ એટલે કે રામ, વેન્ટ એટલે કે ગયો હતો, હોમ એટલે કે ઘરે, બીકોઝ કારણ કે, હી વોઝ નોટ વેલ તેને સારું હતું નહીં. તો અહીંયા શું આપ્યું છે? કારણ આપ્યું છે. અને કારણથી જ્યારે કારણ દર્શાવીને આપણે પ્રશ્ન બનાવવો છે તો આપણે બનાવીશું અહીંયા આગળ શેનથી? વાયથી. હે ને? કારણને આપણે દર્શાવીને પ્રશ્ન બનાવવો છે તો આપણે એને શેનથી બનાવીએ છીએ? વાયથી બનાવીએ છીએ. માટે અહીંયા આગળ મૂકવામાં આવશે વાય. ત્રીજું છે ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 9 AM. ઓકે, ટુ ઓફિસ શું દર્શાવે છે? જગ્યા. તો સ્થળ દર્શક હોય, સ્થળ દર્શક, તો એના માટે વેરથી પ્રશ્ન બનશે. તો અહીંયા વેર વાળું છે. હા છે. વેર ડીડ ફાધર ગો એટ 9 AM. તો અહીંયા આગળ આવશે બી. પછી છે ચોથું, ધ સ્ટુડન્ટ મેટ ઇન ધ હોલ. વિદ્યાર્થીઓ હોલમાં મળ્યા હતા. તો હોલ શું દર્શાવે છે? જગ્યા, સ્થળ દર્શાવે છે. તો ફરીથી વેરથી બનશે. તો અહીંયા આગળ ચોથું આપ્યું છે ડી ઓપ્શનની અંદર, વેર ડીડ ધ સ્ટુડન્ટ મીટ. ઓકે, ભૂતકાળમાં પ્રશ્ન છે એટલે ભૂતકાળમાં અહીંયા આગળ ડીડથી સવાલ બનશે. રાધા બોટ બુક્સ ફ્રોમ ધ માર્કેટ. રાધા એટલે કે રાધાએ, બોટ એટલે કે ખરીદી હતી, બુક્સ એટલે કે ચોપડીઓ, ફ્રોમ ધ માર્કેટ એટલે કે માર્કેટમાંથી. તો રાધાએ માર્કેટમાંથી શું ખરીદ્યું હતું? તો શું આવ્યું માટે શું લાગશે? વોટ. તો વોટથી પ્રશ્ન બનશે. તો અહીંયા આગળ વોટ ડીડ રાધા બાય ફ્રોમ ધ માર્કેટ. તો અહીંયા આવશે એ. છઠ્ઠું છે જય લાઇક્સ ધ રેડ કાઇટ. જય એટલે કે જયને, લાઇક્સ એટલે કે પસંદ છે, ધ રેડ કાઇટ. તો જયને પસંદ છે પતંગ. પણ પતંગ એટલે કયો પતંગ પસંદ છે? તો કે લાલ. તો કયો આવ્યો, કઈ એવું આવે એટલે વીચથી પ્રશ્ન બને. જો વીચથી, તો અહીંયા વીચ વાળું છે. હા છે. વિચ કાઇટ ડઝ જય લાઇક. જયને કયો પતંગ પસંદ છે? તો અહીંયા આગળ આવશે બી. કે સાતમું જુઓ. વડોદરા ઇઝ અબાઉટ 10 કિલોમીટર ફ્રોમ અમદાવાદ. વડોદરા એટલે કે વડોદરા, ઇઝ અબાઉટ એટલે કે લગભગ, ફ્રોમ અમદાવાદ એટલે કે અમદાવાદથી 100 કિલોમીટર લગભગ દૂર છે. તો અહીંયા આપણને શું આપ્યું છે? અંતર, કે કેટલું દૂર છે. તો કેટલું દૂર, તો શું આવશે? હાઉ ફાર. હાઉ ફાર વાળો ઓપ્શન છે. હા છે, સી છે. હાઉ ફાર ઇઝ વડોદરા ફ્રોમ અમદાવાદ. આઠમું જોઈશું. અહીંયા આગળ આપણને આઠમું આપ્યું છે ધ શોર્ટ બ્રેક ઇઝ ઓફ 15 મિનિટ. ધ શોર્ટ બ્રેક એટલે કે જે નાનકડી બ્રેક છે એ કેટલા મિનિટની છે? 15 મિનિટ છે. તો 15 મિનિટની આ બ્રેક છે એ શેને દર્શાવવામાં આવશે? અહીંયા આગળ
તો 15 મિનિટ એ આપણને કેટલી લાંબી છે દર્શાવે છે. એટલે અહીંયા આગળ આવશે હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ બ્રેક. ઓકે, આગળ જોઈએ. અહીંયા આગળ 1 મિનિટ. 9મું છે ધેર ઇઝ નો મિલ્ક ઇન ધ કેન. ધેર એટલે કે ત્યાં, ઇઝ એટલે કે છે, ઇઝ નો મિલ્ક એટલે કે જરા પણ દૂધ નથી. ઇન ધ કેન એટલે કે કેનમાં. ઓકે, તો દૂધ આવ્યું છે અહીંયા આગળ, દૂધ. તો દૂધ આપણે ગણી શકીએ છીએ? ના ભાઈ, ટીપું તો ગણવા જતા નહીં, હે ને. તો એનાથી પ્રશ્ન શેનાથી બનશે? હાઉ મચ, કેટલું દૂધ ત્યાં આગળ કેનમાં છે. તો અહીંયા આગળ 9માં આવશે બી. 10મું છે શીતલ હેઝ અ ડઝન રોઝીસ. શીતલ એટલે કે શીતલની, હેઝ એટલે કે પાસે, અ ડઝન એટલે કે 12, રોઝ એટલે કે ગુલાબ છે, 12 ગુલાબ છે. કેટલા છે? 12 છે. ગણી શકીએ છીએ ને? હા, તો ગણી શકીએ છીએ. શાંતિ બનશે હાઉ મેની થી. હાઉ મેની રોઝીસ ડઝ શીતલ હેવ. તો અહીંયા આગળ આવી જશે સી. 11મું છે ઓનલી 15 મિનિટ્સ આર લેફ્ટ ફોર ધ બેલ ટુ રિંગ. ઓનલી 15 મિનિટ્સ એટલે કે ખાલી 15 મિનિટ બાકી છે. ટુ રિંગ એટલે કે વાગવાની શું છે? બાકી છે. અહીંયા આગળ આપણને શું આપ્યું છે કે ટોટલ સમયગાળો આપ્યો છે કે કેટલી વાર છે. કે બેલ એટલે કે આપણું જે પિરિયડ પતવાનું હોય અને જે ઘંટડી વાગે છે એને કેટલી વાર છે? 15 મિનિટની. તો હજી કેટલી ટોટલ કેટલી વાર છે? તો કે 15 મિનિટની. તો કુલ સમયગાળો આપ્યો છે એટલે બનશે હાઉ લોંગ ઇઝ લેફ્ટ ફોર ધ બેલ ટુ રિંગ એટલે આવશે એ. 12મું છે ફાધર વિલ સ્ટે ધેર ફોર 1 મંથ. ફાધર એટલે કે ફાધર, વિલ સ્ટે એટલે કે રહ્યા હતા, ધેર એટલે કે ત્યાં આગળ, ફોર 1 મંથ એટલે કે 1 મહિના માટે. તો અહીંયા આગળ છે ને આપણે વેનથી બનશે. તો અહીંયા સોરી ફાધર એટલે કે પપ્પા, વિલ સ્ટે એટલે કે રહેશે, ધેર એટલે કે ત્યાં આગળ, ફોર 1 મંથ એટલે કે 1 મહિના સુધી રહેશે. એવું ચોખ્ખું આપણને કીધું છે. 1 મહિના માટે મતલબ કે 1 મહિના સુધી રહેશે. તો ટોટલ સમયગાળો આપેલો છે પહેલેથી આપણને. એટલે અહીંયા પણ આવશે હાઉ લોંગ વિલ ફાધર સ્ટે ધેર. ઓકે, ડી આવશે. આશા રાખું છું કે તમને ખબર પડી હશે. જો કોઈ વસ્તુની ખબર નહીં પડી અથવા તમને વિડીયો ગમ્યો છે તો જે પણ વસ્તુ છે એની કમેન્ટ કરો, જેથી મને લાગે કે તમે અમને સપોર્ટ કરો છો. અને ફરીથી કહું છું કે 10,000 સબસ્ક્રાઈબરનો આ વખતે શું છે ટાર્ગેટ છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.